હેલો, કેમ છો મારા વાલા મિત્રો? ગુડ મોર્નિંગ. આજે 23/5/2024 અને ગુરુવારનો દિવસ. બજાર ધીમે 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 હાઈ તરફ જઈ રહ્યું છે. કોશિયસ રહેવાનું ભૂલતા નહીં, કારણ કે ગમે ત્યારે અનસર્ટેનિટી આવી જાય. અનસર્ટેનિટીમાં ગમે ત્યારે બજારમાં ઉથલ પાથલ હવે જોવા મળશે. બજારની અંદર ઉપર લઈ જશે, નીચે ફેંકશે, નીચે લઈ જશે અને પાછા ઉપર ફેંકશે. એટલે ટ્રેડર્સ શું થાય, ગભરાઈ જાય, બી જાય. એટલે મહેરબાની કરીને ટ્રેડિંગ અત્યારે ઓછું કરજો. કરતા હોય તો પ્રમાણમાં ઓછું કરજો. બીજું મિત્રો, કે અત્યારે સારા સારા શેર્સની અંદર ઇન્વેસ્ટ કરીને મૂકી દેજો. જેમ કે સારા સારા સરકારી શેર્સ છે. હજુ આરવીએનએલ લેવાની મને પેરવાઈ દેખાઈ રહી છે. આરવીએનએલ હજુ થોડો ઘટાડો આવે તો ભેગા કરજો. 500 રૂપિયાનો ભાવ આવશે. આરવીએનએલ. આઈઆરએફસી 200 રૂપિયાનો ભાવ આવશે. ઘટાડો આવે એટલે ભેગા કરતા રહેજો. એવું નહીં કે અત્યારે કીધું એટલે અત્યારે જ કૂદી પડીએ, એવું ના કરતા. ધીમે ધીમે લેજો. આ ભાવ આવશે, આવશે ને આવશે, અવશ્ય આવશે. રિયલ એસ્ટેટમાં સારા સારા શેર્સ અત્યારે ભાગી રહ્યા છે, જેમ કે બ્રિગેડ એન્ટરપ્રાઇઝ, પ્રેસ્ટીજ એસ્ટેટ, ઓબેરોય રિયાલિટી, પછી શોભા અને બ્રિગેડ એન્ટરપ્રાઇઝ. આ બધા શેર્સ અત્યારે હાલ તેજીના મૂડમાં ચાલી રહ્યા છે. એટલે ડીએલએફ ગમે ત્યારે પાછો 1000 કુદાવે તો નવાઈ ન પામતા. મેં તમને પહેલાં પણ કહેલું છે, ગમે ત્યારે એ 100 રૂપિયાની 50 રૂપિયાની તેજી આપશે. બીજું મિત્રો, કે બજારની અંદર ઓવરલેપિંગ પોઝિશન રાખતા નહીં, કારણ કે અત્યારે બજાર ગમે ત્યારે ગમે તે વસ્તુ બનતી હોય છે. એટલે પુટ ઓપ્શનમાં કામ કરતા હોય તો થોડા સાવચેત રહેજો. આપણે તો ડિલિવરીવાળા છીએ અને ડિલિવરીની જ વાત કરીએ છીએ. આપણી આ ચેનલમાં ડિલિવરી સિવાય કોઈ વાત થતી નથી. ઇવન ઇન્ટ્રાડેની પણ હું તો વાત ના જ પાડું છું. કેમ કે ઇન્ટ્રાડેવાળા 10 દિવસ તમે કોન્સ્ટન્ટ ઇન્ટ્રાડે કરો, એમાંથી 6 દિવસ તમે ગુમાવશો અને 4 દિવસ કમાશો. એટલે તમે એવું વિચારતા હોય કે મળી જાય ને હાઈ લઈ લઉં, હાઈ લઈ લઉં, આ બધું ના કરતા. એટલે મહેરબાની કરી અને સાવચેતીથી અને શુદ્ધતાથી કામ કરજો. સારા શેર્સ લઈને મૂકી અને ઊંઘી જજો. ગમે તે સરકાર બને, કોઈ ચિંતા કરતા નહીં. સારા શેર્સ હશે તો પોઝિટિવ રિટર્ન આપશે, આપશે ને આપશે. એટલે મિત્રો, આજનો દિવસ કદાચ નવો હાઈ બનાવી દે તો નવાઈ ન પામતા નિફ્ટી આજે. તો આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે અને પ્રોફિટેબલ રહે, એવી મારી શુભેચ્છાઓ. મારા દરેક સબસ્ક્રાઈબર મિત્રો, એમના પોર્ટફોલિયોની અંદર ફળદ્રુપતા આવે એવી મારી શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.